બોટાદ એસટી ડેપો ખાડાઓમાં ઘેરાયું। આઝાદીના આટલા વર્ષો વીતી ગયા, દેશમાં તથા રાજ્યમાં અઢળક સરકારો આવી, ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં એક જ પાર્ટીના હાથમાં એક હથતું રાજ છે, ત્યારે બોટાદ જિલ્લો જાહેર થયો એનો પણ એક દશકા ઉપર સમય થયો, તેમ છતાં બોટાદ શહેર ખાડાઓમાં ઘેરાયેલું જોવા મળે છે। બોટાદ એસટી ડેપો જે એક સમય પર રાજ્યમાં ટોપ 5માં આવતો હતો, આજે ખબર નહીં તે સૂચિમાં કયા સ્થાન પર છે। ડેપોમાં રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, આજુબાજુ બધે ખાડાઓ એટલા બધા છે કે બસ સરખી રીતે ચાલી શકે તે સ્થિતિમાં નથી। રોડ પરના ખાડાઓ વહેલી તકે સરખા કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા અભિષેક સોલંકીએ રૂબરૂ ડેપોની મુલાકાત લીધી હતી અને મીડિયાના માધ્યમથી ડેપોની હાલત જાહેર કરી હતી। શું નામ આપનું? મારું નામ અભિષેક સોલંકી। શું પ્રશ્ન છે? આજરોજ બોટાદ એસટી ડેપોની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે ભાઈ બોટાદની અંદર એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે એ ખાડાઓએ આજે ડેપોનો પણ ભોગ લઈ લીધો છે। ડેપોમાં આજે આવ્યા ત્યારે જોવા મળ્યું કે જ્યાં જ્યાં બસ ચાલે છે, જ્યાં જ્યાં રાહદારીઓ ચાલે છે, જ્યાં જ્યાં મુસાફરો ચાલે છે, તે તમામ જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય ડેપોમાં જોવા મળ્યું છે। આજે વાત કરવી છે ડેપોની, તો ડેપોના જે મુખ્ય માર્ગ જે છે કે જ્યાંથી બસ અંદર આવે છે ડેપોની અંદર, તો ત્યાં પણ ખાડાઓ પડી ગયા છે। ડેપોનું જે પાર્કિંગ જે છે બસનું, જે બધા મુસાફરો જે બસમાં ચડે છે ત્યાં પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। ત્યારે વિચાર એ વસ્તુનો આવે છે કે ભાઈ સરકારી યોજનાઓના કરોડો રૂપિયા આ અધિકારીઓ, આ પ્રશાસન ક્યાં વપરાય છે? કારણ કે બોટાદના તમામ મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ જોવા મળે છે, ડેપોમાં ખાડાઓ જોવા મળે છે, અંડરબ્રિજ જે બોટાદમાં આવેલું છે ત્યાં ખાડાઓ જોવા મળે છે। તો આ કરોડો રૂપિયા જે છે સરકાર ક્યાં વાપરે છે? એસટી ડેપોની વાત કરીએ તો એસટી ડેપોમાં તમામ જગ્યાએ ખાડાઓ એટલા બધા વધી ગયા છે કે ક્યાંક બસનું અકસ્માત સર્જાય, લોકોની સાથે કંઈક અણબનાવ બને, એવા પણ બનાવ બને તો એની શું રાહ જોઈ રહી છે એસટી ડેપો? આજે એસટી ડેપોમાં અમે અંદર આજે આવ્યા છીએ ત્યારે એસટી ડેપોના અધિકારીઓ જે છે ક્યાંક બહાર હતા એના કામથી, એટલે મળી શક્યા નથી, પરંતુ હજી પણ અમે લેખિતમાં રજૂઆત કરીશું અને વહેલી તકે જો આ ખાડાઓનું સામ્રાજ્ય પૂરું નહીં કરે તો અમે વધુમાં વધુ ઉગ્ર થઈને આંદોલન પણ કરીશું। શું માંગ છે આપની? અમારી માંગ એટલી જ છે કે ડેપોની અંદર જેટલા પણ ખાડાઓ પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે, રાહદારીઓ, મુસાફરો અને બસ જે અહીંથી નીકળે છે તેને સારી સુવિધા મળે એવો પ્રયત્ન એસટી ડેપો દ્વારા કરવામાં આવે, અને જો એ નહીં કરે તો અમે મુસાફરોને સાથે લઈને અમે આને આંદોલન કરીશું।